પૂજ્ય ભાવ સાથે સૌને નમસ્કાર। 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ। આજના આ પાવન દિવસે સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા સ્વામી વિવેકાનંદજી અને યુવા આ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવેલ છે। આ વર્ગમાં હું ડૉક્ટર હિરેન સાવલિયા આપ સૌને સહૃદયતાથી આવકારું છું અને આજના આ પાવન દિવસે આ વિષય ઉપર આ મંચ દ્વારા મને મારા જે વિચારો વ્યક્ત કરવાની અમૂલ્ય તક મળી છે બદલ હું સૌભાગ્યશાળી માનું છું મારી જાતને અને ગૌરવ અને ધન્યતા અનુભવી રહ્યો છું। સ્વામી વિવેકાનંદજી વિશે આ માધ્યમથી મારા વિચારો રજૂ કરવાનો આ પ્રથમ અવસર છે અને મારો પ્રથમ અનુભવ પણ છે। મિત્રો, આપણે ભારત માતા એવું કહીએ છીએ, અર્થાત ભારત આપણી માં છે, ભારત રાષ્ટ્ર છે, ભારત રાજ્ય છે। પરંતુ મારી લાગણી મુજબ, મારી અનુભૂતિમાં હું જે વિચારું છું એ મુજબ સમષ્ટિના કલ્યાણ માટેની કોઈ શાશ્વત ચેતના હોય તો એ આપણી ભારત માં છે। ભારત માં સમષ્ટિના કલ્યાણ માટેની શાશ્વત ચેતનાના ભાગરૂપે વિશ્વના કલ્યાણ માટે, માનવતાના કલ્યાણ માટે અનેક વિશ્વ વિભૂતિઓને પોતાની સંતતિ તરીકે પ્રગટાવી છે અને આમાંની એક વિશ્વ વિભૂતિ એટલે આપણા સ્વામી વિવેકાનંદજી। મિત્રો, સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ છે, એમાં કોઈ શક નથી। મારા મત મુજબ ભારતીય જનમાનસ ઉપર સ્વામી વિવેકાનંદના તેજસ્વી, ઓજસ્વી, મેઘાવી અને દિવ્ય વ્યક્તિત્વની અમિટ છાપ આજે પણ છે અને ફક્ત ભારતીય જનમાનસ ઉપર જ નહીં, વૈશ્વિક જનમાનસ ઉપર, ચાહે બૌદ્ધિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય, સ્વામી વિવેકાનંદ ત્યાં પણ અમિટ છાપ ધરાવે છે। આજે આ વિષય ઉપર જ્યારે મારે બોલવાનું થયું ત્યારે મને વિચાર આવ્યો કે સ્વામી વિવેકાનંદજી વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું વંચાયું છે, ઘણા બધા વ્યાખ્યાનો થયા છે, ઘણા બધા રિસર્ચ થયા છે। મારે જ્યારે આજે આ વિષય આપની સમક્ષ રજૂ કરવાનો હતો એટલે મેં પણ થોડું અધ્યયન કર્યું, થોડી અનુભૂતિ કરી કે આ વિષયને આપની સમક્ષ વધારે ઇફેક્ટિવ રીતે, વધારે મૌલિક રીતે જે હું વિચારું છું એ કેવી રીતે રજૂ કરી શકું। તો મને વિચાર આવ્યો કે એક સાંસારિક જીવ નરેન્દ્રનાથ દત્ત ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઝંખના હેઠળ સંન્યાસ ગ્રહણ કરે છે અને એ સંન્યાસની અંતિમ ગતિ તો રાષ્ટ્ર સેવા નીવડી, વિશ્વનું કલ્યાણ નીવડ્યું, માનવતાનું કલ્યાણ નીકળ્યું। તો આ એક સરપ્રાઇઝિંગ છે, મારા માટે આ કૌતૂહલ જગાડે એવું છે કે સંન્યાસી બનવા નીકળેલો વ્યક્તિ પોતાના વ્યક્તિગત મોક્ષને પાછળ મૂકીને, પોતાના સ્વત્વને પાછળ મૂકીને એ માણસ રાષ્ટ્રના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે અને માનવતાના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે છે અને એમની આ ઉદ્દેશને લઈ અને ઈશ્વરે પણ એમને આ મહાન ભગીરથ કાર્ય માટે મદદ કરી છે। તો એમના જીવનના જે મહત્વપૂર્ણ પ્રસંગો છે એ યુવાનો સમક્ષ હું આજે રજૂ કરી રહ્યો છું। સર્વવિદિત છે આ બધા પ્રસંગો, પણ એ પ્રસંગો બન્યા છે, એ પ્રસંગોમાંથી આપણે શું ગ્રહણ કરવાનું છે, સ્વામી વિવેકાનંદજીની ગતિ પાછળ આ પ્રસંગોએ કેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે એની સમીક્ષા કરવાનું અથવા તો એમનું આંકલન કરવાનું આજે હું આપની સમક્ષ કરી રહ્યો છું। સ્વામી વિવેકાનંદજીનો જે કુટુંબ પરિચય છે કે સ્વામી વિવેકાનંદજી એ વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દેવીનું સંતાન। સ્વામી વિવેકાનંદજીના પિતાશ્રી વિશ્વનાથ દત્ત, વિશ્વનાથ દત્તના પિતાશ્રી દુર્ગાચરણદાસ, દુર્ગાચરણદાસના પિતાજી શ્રી રામચંદ્ર દત્ત। અહીંયા આ કૌટુંબિક પરિચય આપવા પાછળનો મારો આશય એ છે કે આપણે પૃષ્ઠભૂમિ સમજવાની છે સ્વામી વિવેકાનંદજીની બાલ્ય અવસ્થાની, કે બાલ્ય અવસ્થામાં એના સંસ્કારોનું ઘડતર કેવી રીતે થયું છે, એના સ્વભાવનું ઘડતર કેવી રીતે થયું છે, એ મહાન કાર્યો કરવાની પ્રેરણા એમને કેવી રીતે મળી છે। તો સ્વામી વિવેકાનંદજીના પરદાદા એટલે શ્રી રામચંદ્ર દત્ત એ તે સમયના પ્રખર ધારાશાસ્ત્રી, કુશળ વકીલ હતા
અને ખૂબ ધીકતી કમાણી કરતા, એની સાધન સંપન્ન કુટુંબ હતું. પરંતુ શ્રી રામચંદ્ર દત્તના પુત્ર એટલે કે સ્વામી વિવેકાનંદજીના દાદા દુર્ગાચરણદાસ બાળપણથી જ વૈરાગ્ય વૃત્તિવાળા હતા. એ અલ્પ સાંસારિક જીવન જીવ્યા. સાંસારિક જીવનમાં પુત્ર પ્રાપ્તિ બાદ એમણે સંસારનો ત્યાગ કર્યો. આ વૈરાગ્ય વૃત્તિ સ્વામી વિવેકાનંદજીમાં પણ આવી. દુર્ગાચરણ દાસના પુત્ર સ્વામી વિવેકાનંદજીના પિતા શ્રી વિશ્વનાથ દત્ત પણ પ્રખર અને કુશળ ધારાશાસ્ત્રી. એમનો પણ વકીલાતનો સારો વ્યવસાય ચાલતો. એમને પણ ખૂબ કમાણી હતી, પણ પોતે ઉદાર સ્વભાવના હતા એટલે કશું બચાવી ના શક્યા. સાથે તકવાદી સગા સંબંધીઓ પણ એમની સાથે રહેતા. તો પોતાના ઉદાર સ્વભાવને લીધે પોતે જે કમાણી કરતા એ ઘણો ખરો આવા તકવાદી સગા સંબંધીઓની પાછળ ખર્ચાઈ જતો. પણ સ્વામી વિવેકાનંદજીના માતાશ્રી ભુવનેશ્વરી દેવી ભગવત ભક્ત પરાયણ વ્યક્તિત્વ ધરાવતા, વ્યવહાર કુશળતા અને પોતે અત્યંત સ્વરૂપવાન હતા. અને પોતાને રામાયણ મહાભારત અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ પણ હતો. માતા ભુવનેશ્વરી દેવીનું વ્યક્તિત્વનો સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ ઘડતરમાં ખૂબ મહત્વનો ફાળો રહેલો. સ્વામી વિવેકાનંદજી એવું કહેવાય છે, આપણે અત્યારે હવે નરેન્દ્રનાથથી કહીશું કે બાળપણમાં નરેન્દ્રનાથ ખૂબ જ તોફાની અને હઠીલા. માતા ભુવનેશ્વરી દેવીના એ શબ્દો કે જ્યારે સ્વામી વિવેકાનંદ એટલે કે આપણા નરેન્દ્રનાથ ઉશ્કેરાટમાં આવે, એની તોફાન કરે, ત્યારે કોઈના પણ વશમાં ના રહે. એવો હઠીલો એમનો સ્વભાવ, એવો એમનો જિદ્દી સ્વભાવ, એવો એમનો તોફાની સ્વભાવ. માતા ભુવનેશ્વરી દેવી એવું કહે છે કે જ્યારે કોઈ તોફાન કરે કે ક્યારે કોઈ ઉશ્કેરાટવાળી વૃત્તિ કરે ત્યારે એમને શાંત પાડવા ખૂબ જ મુશ્કેલ, અશક્ય. આ તેમને શાંત પાડવા માટે ભુવનેશ્વરી દેવી એમના મસ્તિષ્ક ઉપર ઠંડુ પાણી રેડે, કાનમાં શિવ 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 કે, ત્યારે એમનો સ્વામી વિવેકાનંદ શાંત થતા. આ પ્રસંગ શું કહેવા માંગે છે? સ્વામી વિવેકાનંદ બાળપણથી હઠીલા હતા, તોફાની હતા, જોશીલા હતા અને આધ્યાત્મ, કારણ કે એમની આ વૃત્તિને શાંત એમની આધ્યાત્મ વૃત્તિ કરતી હતી. એટલે આધ્યાત્મિકતાના સંસ્કાર એમના દાદાના, એમના માતાના, એમના સ્વભાવમાં જ રહેલા હતા. એક એમના શાળાની અવસ્થા દરમિયાનનો એક પ્રસંગ છે. સ્વામી વિવેકાનંદ તે સમયના તત્કાલીન સમાજ સુધારક એવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા. સ્વામી વિવેકાનંદજીના મિત્ર એમના પાડોશમાં રહેતા અને એમના મિત્રનું જે ઘર હતું એમાં એક સારું એવું મોટું ઝાડ હતું. તો સ્વામી વિવેકાનંદ તો હિંમતવાળા હતા, બાહોશ હતા, બાળપણથી જ એમાં નિર્ભયતા હતી, અભયતા હતી, હિંમત હતી. એટલે એ ઝાડ ઉપર એ ચડતા. એમની સાથે સાથે એમનો મિત્ર પણ એ ઝાડ ઉપર ચડતો. તો જે મિત્ર હતા એમના દાદાને એવું થયું કે ભાઈ આ બાળકો ઝાડ ઉપર ચડે છે તો પડશે તો એમને ઈજા પહોંચશે. તો કે આમને કેવી રીતે મનાવે? કારણ કે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથથી તો બધા પરિચિત હતા એમના વ્યક્તિત્વથી. તો દાદાએ એક યુક્તિ કરી કે બાળક સ્વભાવ છે, બાળક સહજ, આપણે એમને ડરાવીએ. એટલે એમને સ્વામી વિવેકાનંદ અને એમના મિત્રને એવું કીધું કે બેટા એ ઝાડ ઉપર ના ચડશો. એ ઝાડ ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહે છે, એ બ્રહ્મ રાક્ષસ તમારી ડોક મરડી નાખશે. તો સહજ છે, સ્વામી વિવેકાનંદનો મિત્ર ડરી ગયો, પણ સ્વામી વિવેકાનંદ ઉપર આ વાતની રત્તીભર અસર ના થઈ. બીજા જ દિવસે સ્વામી વિવેકાનંદ એ ઝાડ ઉપર ચડ્યા અને ચડીને ઝાડ ઉપર બેઠા. એમનો મિત્ર ડરી ગયો, અરે અરે તું આ ઝાડ ઉપર કેવી રીતે ચડે છે? દાદા કહેતા હતા ત્યાં બ્રહ્મ રાક્ષસ છે, આપણી ડોક મરડી નાખશે. સ્વામી વિવેકાનંદ ખડખડાટ હસતા એમના મિત્રને કીધું, મિત્ર, દાદાએ તો આપને કાલે કીધું છે, આપણે તો ઘણી વખત આ ઝાડ ઉપર ચડ્યા. આપણે જ્યારે આ ઝાડ ઉપર ચડતા હતા જો ત્યાં બ્રહ્મ રાક્ષસ રહેતો હોત તો આપણે અત્યારે જીવતા હોત. હવે આ શું સૂચક કરે છે? એમની અભયતા, નિર્ભયતા તો સૂચક કરે જ છે. યુવાનોને મારે ખાસ એ કહેવાનું છે સ્વામી વિવેકાનંદજીના આ પ્રસંગ દ્વારા કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે કોઈ બુક્સમાં લખ્યું છે, કોઈ પુસ્તકમાં લખ્યું છે કે કોઈ કીધું છે એટલે એને માનવાનું નથી. આપણી જાતે આપણે પ્રયત્ન કરવાનો છે અને આપણે એનો અનુભવ કરવાનો છે, અને આને કહેવાય સાક્ષાત્કાર. સ્વામી વિવેકાનંદે પોતે જાતે અનુભવ કર્યો. પોતે સ્વામી વિવેકાનંદની મહાનતા, સ્વામી વિવેકાનંદની જે વિરલતા છે
એનું કોઈ સૌથી મોટો અગત્યનું પરિબળ હોય તો એમનો સાક્ષાત્કાર કરવાની વૃત્તિ. એ કોઈ જ વસ્તુ આગળ આપણે જેમ વાત કરીશું એમ હું આપના ધ્યાને મૂકીશ કે સમર્થ સિદ્ધ યોગી પુરુષ રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ હતા. એમને ગુરુ તરીકે સ્વીકારવા માટે પણ એમણે એમની કસોટી લીધી છે અને એમની કસોટી લીધા પછી એમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. એટલે આ સાક્ષાત્કારનો જે ગુણ સ્વામી વિવેકાનંદની અંદર રહેલો હતો એને સ્વામી વિવેકાનંદને નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બનાવેલા. દરેક યુવાનોને આ મંચ ઉપરથી મારી એક વિનંતી છે અને ખુદ મારી જાતને હું સમાવિષ્ટ કરીને કહું છું કે આપણે સાક્ષાત્કારનો ગુણ અનુભવ અપનાવવો જોઈએ. કોઈ વ્યક્તિ કે કોઈ વિષય આપણી સમક્ષ આવે કે કોઈ જાતના ભ્રમિત કરવાના વિષયો આજે આપણી સમક્ષ આવી રહ્યા છે તો એમાં તથ્ય શું છે આપણે પોતે પ્રયત્ન કરીને અનુભવવો જોઈએ. આ પ્રથમ ગુણ સ્વામી વિવેકાનંદજીનો. સ્વામી વિવેકાનંદજી એવું કહેવાય છે ને શાળાની જે અવસ્થા હતી, શાળામાં પણ એ શિક્ષકોના મત મુજબ તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતા વ્યક્તિ હતા. એમની યાદ શક્તિ તીવ્ર હતી, એમની ગ્રહણ શક્તિ તીવ્ર હતી, એમની વાકપાટુતા વાક ચાતુર્ય અનપેરેલલ હતું. મેઘાવી વિદ્યાર્થી હતા. હવે જ્યારે કોલેજમાં અભ્યાસ કરવા જાય છે, પ્રેસિડેન્સી કોલેજમાં જ્યારે અભ્યાસ કરે છે ત્યારે હું અને તમે આપણે આપણી યુવા અવસ્થામાં, આપણે આજે પણ યુવાનો છીએ, આપણે આપણી યુવા અવસ્થામાં જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યારે વિચારો એ દિવસોનું. આજે આમાં ઘણા બધા બૌદ્ધિક વર્ગમાં યુવાનો પણ હશે અને આજે પણ એમની અનુભૂતિમાં છે કે જ્યારે કોલેજમાં આપણી પરીક્ષા આવે આપણે એ આગળની 2-3 નાઇટ ખૂબ એ જ દિવસોમાં 2-3 નાઇટમાં જ વાંચતા હોય, એમ રાત દિવસ વાંચીએ પરીક્ષા. તો સ્વામી વિવેકાનંદજી પણ આવા જ હતા. નરેન્દ્રનાથ એમની કોલેજ અવસ્થામાં ઈતર વાંચનનો ખૂબ શોખ હતો, સાહિત્ય વાંચનનો ખૂબ શોખ હતો. બાળપણમાં એમણે એમની માતા પાસેથી રામાયણ, મહાભારત અને અનેક પૌરાણિક વાર્તાઓ તો વાંચી જ છે. એમના ઉપર ગાઢ પ્રભાવ પણ હતો. પણ સ્વામી વિવેકાનંદ કોલેજ અવસ્થામાં કોલેજની એક્ઝામ આપવા માટે તો આગળના 1-2 દિવસ જ વાંચતા અને એમને લીધે એમની તબિયત પણ બગડતી. આવું છે એમના જીવન ચરિત્રમાં લખેલું છે. આપણે પણ સ્વામી વિવેકાનંદમાંથી પ્રેરણા લેવાની છે, પણ સ્વામી વિવેકાનંદ સાથે આપણે અહીંયા આપણી જાતને કોરિલેટ કરી શકીએ કે ભાઈ સ્વામી વિવેકાનંદ પણ આવું કરતા. પણ સ્વામી વિવેકાનંદ જ્યારે કોલેજ અવસ્થામાં હતા તો બાળપણમાં જેમ એમના બાલ્ય અવસ્થામાં જે આધ્યાત્મિકતાના બીજ રોપાયેલા હતા એ હવે અહીંયા અંકુરિત થઈ રહ્યા છે અને અહીંયાથી જ એમના જીવનનો યુ ટર્ન આવે છે અને એ યુગ પ્રવર્તક ઘટના અહીંયાથી જ બને છે. જ્યારે કોલેજ સમયમાં એ યુવા અવસ્થામાં એમને અચાનક આધ્યાત્મિક તરફ એમનું વલણ જાગે છે અને એ પ્રેસિડેન્સી કોલેજના જે પ્રિન્સિપલ હતા વિલિયમ હેસ્ટી એ સમયે રિનોન ઇંગ્લિશ પોએટ હતા વર્ડ્સવર્થ. એમનું એક કાવ્ય સ્વામી વિવેકાનંદજી એમને બધા વિદ્યાર્થીઓને એ સમજાવતા હતા અને કાવ્યનું નામ હતું એક્સકર્ઝન. એ એક્સકર્ઝનની અંદર વિલિયમ હેસ્ટી પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રાકૃતિક સૌંદર્યની મહત્તા સમજાવતા હતા, એની અનુભૂતિ સમજાવતા હતા. અને પ્રાકૃતિક સૌંદર્યની અનુભૂતિ સમજાવતા વિલિયમ હેસ્ટી સાહેબ આ બધા યુવાન મિત્રોને ચિત્તની અવસ્થા તરફ, સમાધિની અવસ્થા તરફ લઈ જવા માંગતા હતા. અને એ ચિત્તની અવસ્થા, સમાધિની અવસ્થા કેવી હોય એમનું એ વર્ણન એ કાવ્ય દ્વારા કરતા હતા કે ભાઈ સમાધિની અવસ્થામાં ચિત્ત એટલે મનની પવિત્રતા અને એકાગ્રતા જરૂરી છે. એવું એમને એ યુવા વિદ્યાર્થી મિત્રોને સમજાવ્યું. સ્વામી વિવેકાનંદ તો ખૂબ તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતા હતા અને એમની યાદ શક્તિ તીવ્ર હતી. એટલે એમને આ રસનો વિષય બન્યો કે એમને સમાધિ, ધ્યાન એ બાળપણમાં અનાયાસે એમનામાં અંકુરિત બીજ રૂપે પડેલા જ હતા, એ હવે અંકુરિત થવા જઈ રહ્યા છે. એટલે વિલિયમ હેસ્ટી એમને જે કાવ્ય સમજાવી રહ્યા હતા અને કાવ્યમાં જે ચિત્ત અવસ્થાનું એ વર્ણન કરી રહ્યા હતા, એ ચિત્ત અવસ્થાના વર્ણન કર્યા પછી વિલિયમ હેસ્ટી એવા શબ્દો બોલ્યા કે આજના આ સમયમાં આવી ચિત્ત અવસ્થા એક જ વિરલ વિભૂતિ ધરાવી રહ્યા છે, એ સિદ્ધ પુરુષ રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુનું પ્રથમ નામ વિલિયમ હેસ્ટી પાસેથી સાંભળ્યું. હવે જે મેં અગાઉ કહ્યું એમ કે આ જ અવસ્થા દરમિયાન એનો આધ્યાત્મ તરફનો ઝુકાવ વધતો જતો હતો. એ સમયમાં બંગાળમાં ગતિવિધિ થતી હતી સમાજ સુધારણાની. અને રાજા રામમોહન રાય, આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્મો સમાજની સ્થાપના કરી સમાજ સુધારણા માટે. અને આ બ્રહ્મો સમાજમાં એ સમયના બૌદ્ધિક વ્યક્તિઓ દેવેન્દ્રનાથ ઠાકુર, કેશવચંદ્ર સેન એ બધા સંકળાયેલા.
કેશવચંદ્ર સેનના વ્યાખ્યાનો એ સમયના યુવા હૃદય ઉપર ખૂબ જ પ્રભાવી અસર પાડતા હતા. એમાંના એક હતા આપણા સ્વામી વિવેકાનંદ. એમને પણ એમના વ્યાખ્યાનો સાંભળવા ખૂબ ગમતા. પણ મેં કીધું એમ કે સ્વામી વિવેકાનંદના જીવનમાં આધ્યાત્મિક વલણ તરફનો જે ઝુકાવ આવ્યો એમાં ઈશ્વર પ્રાપ્તિ તરફની એમની ગતિ વધારે પ્રબળ બની. જ્યારે આ સમાજ સુધારણાના વ્યાખ્યાનો સાંભળતા, ઈશ્વર તત્વ, પરમ તત્વ ઉપર જ્યારે વાતો થતી, ત્યારે સ્વામી વિવેકાનંદજી દેવેન્દ્રનાથ ઠાકોર પાસે ગયા કે તમે ઈશ્વરને જોયા છે? જો આ સાક્ષાત્કારનો એમની બીજી પ્રતિબદ્ધતા, તમે ઈશ્વર વિશે વાત કરો છો, પણ તમે ઈશ્વરને જોયા છે? દેવેન્દ્રનાથ ઠાકુર આ પ્રશ્ન સાંભળીને જ એક આંચકો અનુભવ્યો કે આ યુવાને મને શું પ્રશ્ન પૂછ્યો. દેવેન્દ્રનાથે એમનું ધ્યાન ભટકાવવા એવું કીધું કે બેટા તારી આંખો યોગી જેવી લાગે છે. સ્વામી વિવેકાનંદજી ચલિત ના થયા કે આ મારા પ્રશ્નનો ઉત્તર નથી, તમે ઈશ્વરને જોયા છે? દેવેન્દ્રનાથ ઠાકુર પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. દેવેન્દ્રનાથ ઠાકુર પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો એટલે આ પ્રશ્ન વધારે તીવ્ર ગતિથી સ્વામી વિવેકાનંદના મન મસ્તિષ્કમાં રમ્યા રહેતો હતો. કોઈ ઈશ્વરને કોઈ જોયા છે? હવે એમની પ્રબળ ઝંખના થઈ ગઈ. આપણે કહીએ છીએ ને કે કોઈ ઝંખના, આપણી કોઈ ઈચ્છા જ્યારે પ્રબળ બને છે ત્યારે સતત આપણે એમનું રટણ કરીએ છીએ. તો સ્વામી વિવેકાનંદજી પણ સતતાનું રટણ કરતા હતા. ઈશ્વરને કોઈએ જોયા છે? એમને ઈશ્વરની અનુભૂતિ કરવી હતી. એટલે પછી એમના પારિવારિક મિત્રોએ, સગા સંબંધીઓ એવું કીધું કે ભાઈ તારે ઈશ્વરને જ જોવા હોય, ઈશ્વરને જ પ્રાપ્ત કરવા હોય તો તારે સમર્થ સિદ્ધ પુરુષ રામકૃષ્ણ પરમહંસ પાસે જવું પડે. હવે મેં અગાઉ કીધું તેમ રામકૃષ્ણ પરમહંસનું નામ એમણે એમના પોતાના પ્રિન્સિપલ અને પ્રોફેસર વિલિયમ હેસ્ટી પાસેથી સાંભળેલું. એટલે એમને મળવાની એમને તીવ્ર ઈચ્છા થઈ. તમે જો મેં અગાઉ કીધું તેમ કે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથમાંથી આપણે જે સ્વામી વિવેકાનંદ મળ્યા છે એમની સાક્ષાત્કાર કરવાની વૃત્તિને લીધે મળ્યા છે. આજે પણ યુવાનોએ સ્વામી વિવેકાનંદમાંથી જો કોઈ પ્રેરણા લેવી હોય તો સાક્ષાત્કાર કરવાની વૃત્તિ એ જ્યારે રામકૃષ્ણ પરમહંસને ઈશ્વર પ્રાપ્તિ માટે મળવા ગયા, પોતાની આધ્યાત્મિક વૃત્તિને સંતોષવા ગયા, રામકૃષ્ણ પરમહંસ તત્કાલીન સમયનું સિદ્ધ પુરુષ હતા, વિરલ પુરુષ હતા, ભગવાનની કક્ષા સુધી પહોંચેલા વ્યક્તિત્વ હતા અને લોકો એમને માનતા હતા. એમની ખ્યાતિ દૂર સુદૂર સુધી પહોંચેલી હતી. જ્યારે એ પ્રથમ વખતે રામકૃષ્ણ પરમહંસને મળેલા, જેમ એક ઝવેરી હીરાની, આપણે કહીએ છીએ ને, એક ઝવેરી હીરાને પારખી જાય છે, એવી રીતે ભગવાન રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદને ઓળખી ગયા કે આ એ જ વ્યક્તિ છે જે મહાન કાર્યો કરવા માટે આ ધરતી પર ઉતરેલા છે. પ્રથમ મુલાકાતમાં રામકૃષ્ણ પરમહંસ ભાવોદ્રેક થઈ ગયા, ભાવનાઓમાં આવી ગયા, લાગણીમાં આવી ગયા, ઉર્મિલતામાં આવી ગયા. અને એમણે જે સ્વામી વિવેકાનંદ સાથે વ્યવહાર કર્યો નથી, સ્વામી વિવેકાનંદ લાગ્યો તો કોઈ પાગલ વ્યક્તિ છે, સ્વામી વિવેકાનંદ લાગ્યું કે એકાંગી વ્યક્તિ છે. સ્વામી વિવેકાનંદે પ્રથમ પ્રશ્ન પૂછ્યો, તમે ઈશ્વરને જોયા છે? રામકૃષ્ણ પરમહંસે એટલી જ ત્વરાથી, એટલી જ સ્પષ્ટતાથી, એટલી જ હિંમતથી કીધું કે ઈશ્વરને મેં જોયા છે. ઈશ્વરને મેં જોયા છે એટલું જ નહીં, તને જે રીતે જોઉં છું એ જ રીતે હું ઈશ્વરને જોઉં છું, ને એ પણ અનેક ગણી સચોટતાથી. તારી સાથે જે રીતે વાત કરી શકું છું એના કરતાં પણ વધારે સચોટતાથી અને સ્પષ્ટતાથી ઈશ્વર સાથે વાત કરી શકું છું. રામકૃષ્ણ પરમહંસના આ શબ્દો એક અલૌકિક વાણી હતા અને હૃદયના ઊંડાણમાંથી આવે તેને તરત જ સ્વામી વિવેકાનંદને આકર્ષી લીધા. સ્વામી વિવેકાનંદના મન ઉપર રામકૃષ્ણ પરમહંસની અલૌકિક વાણી, હૃદયના ઊંડાણમાંથી આવતી સત્યતાની ખૂબ જ પ્રભાવી અસર થઈ. એટલે જે મક્કમ મનનો માણસ હોય, જે સાક્ષાત્કારમાં માનતો હોય, બરાબર છે, એ હૃદયનું ઊંડાણ સામેવાળી વ્યક્તિત્વમાંથી પારખી જાય. જેવી રીતે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની આ વાણીમાંથી પારખી ગયા. પણ એમનો જે રામકૃષ્ણ પરમહંસનો સ્વામી વિવેકાનંદજી સાથેનો જે વ્યવહાર રહેલો એનાથી સ્વામી વિવેકાનંદને થોડું એમ લાગ્યું કે કોઈ પાગલ વ્યક્તિ છે. પણ એમની વાણીમાં જે ઊંડાણ હતું એનાથી એમને પ્રથમ અનુભવ તો થયો કે આ ત્યાગી પુરુષ છે, સિદ્ધ પુરુષ છે. પણ છતાં એમના ઉપર ભરોસો ના મૂક્યો. બીજી વાર જ્યારે મુલાકાત થઈ ત્યારે એક ઓરડામાં સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ હતા અને રામકૃષ્ણ પરમહંસે નજીકમાં આવી સ્વામી વિવેકાનંદની છાતી ઉપર જે જમણો પગ મૂક્યો અને એનાથી સ્વામી વિવેકાનંદને જે અનુભવ થયો એ સ્વામી વિવેકાનંદની બુદ્ધિથી પણ પર છે. આ બીજો અનુભવમાં સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે જ્યારે જમણો પગ મારી છાતી ઉપર મૂકવામાં આવ્યો ત્યારે ઓરડામાં રહેલી તમામ વસ્તુઓ શૂન્ય મસ્તિષ્ક થઈ ગઈ હતી અને હું મોતના મુખની નજીક હતું. આ શબ્દો સ્વામી વિવેકાનંદના હતા અને સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને
કીધું કે મારે જીવવું છે, હું મરી જઈશ, આ બંધ કરો. અને સ્વામી વિવેકાનંદને પોતાના ઉપર એટલો આત્મવિશ્વાસ હતો કે હું તો મજબૂત મનોબળ ધરાવતો વ્યક્તિ છું, હું પ્રબળ માનસિક વૃત્તિ ધરાવું છું, મારા ઉપર કોઈ સંમોહન વિદ્યા ના કરી શકે, મારા ઉપર કોઈ મેસ્મરિઝમ ના કરી શકે. પણ આવું કેમ થયું? આનો પ્રત્યુત્તર સ્વામી વિવેકાનંદને મળ્યો નહીં. એમની બુદ્ધિમત્તાથી એ પર હતો. અને એમનો પ્રત્યુત્તર મેળવવા માટે સ્વામી વિવેકાનંદે ખૂબ ગડમથલ કરી, પણ એમને જવાબ મળ્યો નહીં. આ બીજો અનુભવ. છતાં એમણે રામકૃષ્ણ પરમહંસનો અનુભવ કરવા છતાં એમને ગુરુ તરીકે ના સ્વીકાર્યા અને મન મક્કમ બનાવ્યું કે હવે આમના પ્રલોભન હેઠળ ના આવું, આમના પ્રભાવ હેઠળ ના આવું. ત્રીજી વખત જ્યારે સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરમહંસ સાથે મુલાકાત થઈ, ફરીથી બંને એક ઓરડામાં બેઠેલા, ત્યારે સમાધિ અવસ્થામાં જઈ રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને પણ સમાધિ અવસ્થામાં લઈ ગયા અને સ્વામી વિવેકાનંદ શું કરવા માંગે છે તમામ વસ્તુ જાણી લીધી. આ ત્રીજા અનુભવ પછી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની મહત્તા સ્વીકારી, ગુરુ તરીકે સ્વીકારવાનું મન બનાવ્યું, હજી મન બનાવ્યું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ સાથેની આ 3 મુલાકાત પછી પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર પ્રાપ્તિ તમને કેવી રીતે થઈ? એટલું એ માની ગયા કે ઈશ્વરની અનુભૂતિ રામકૃષ્ણ પરમહંસ પાસે છે, પણ કેવી રીતે ત્યાં પ્રશ્નાર્થ કરવાની કૌતૂહલ, એમની જે પ્રકૃતિ હતી, જિજ્ઞાસુ પ્રકૃતિ, આ એમનું દૃષ્ટાંત છે. રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને જવાબ આપ્યો, કામ અને કંચનમાંથી મુક્તિ એટલે ઈશ્વર પ્રાપ્તિ. રામકૃષ્ણ પરમહંસ વિશે એવું કહેવાય છે કે કોઈ પણ સ્ત્રીને માની દ્રષ્ટિથી જ જોઈ શકતા હતા, એનાથી આગળ કોઈ જોયું, સ્વયં પોતાની પત્નીને પણ એ માની દ્રષ્ટિથી જોઈ શકતા હતા. અને કંચન એટલે એમને કોઈ પણ ધાતુ સ્પર્શ કરી નહોતી શકતી. સ્વામી વિવેકાનંદે આમની પણ કસોટી લીધી કે ભાઈ ઈશ્વર પ્રાપ્તિ માટે કામ અને કંચન છે ને. તો સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ જે ઓરડામાં સૂતા હતા એ ઓરડામાં પથારીની નીચે એક રૂપિયાનો સિક્કો મૂક્યો ધાતુનો, અને રામકૃષ્ણ પરમહંસ જેવા સુવા ગયા, સ્વામી વિવેકાનંદ છુપાઈને જોતા હતા, રામકૃષ્ણ પરમહંસ જેવા પથારી પર સુવા ગયા, એમને એના સ્પર્શ માત્રથી જેમ વીછી ડંકેને ઊભો માણસ થઈ જાય એવી રીતે રામકૃષ્ણ પરમહંસ વીછી ડંકેને ઊભા થઈ ગયા. એ પ્રતીતિ સ્વામી વિવેકાનંદને થઈ કે રામકૃષ્ણ પરમહંસ જે કહે છે કે કામ અને કંચનમાંથી મુક્તિ તો જ ઈશ્વર પ્રાપ્તિ. સ્વામી વિવેકાનંદે એમની આ કસોટી કરી. સિદ્ધ પુરુષ, ઈશ્વર તુલ્ય પુરુષને ગુરુ તરીકે સ્વીકારતા પહેલાની આ કસોટી સાક્ષાત્કારની એમની આ પ્રકૃતિને આભારી છે. અને આ સાક્ષાત્કારની પ્રકૃતિ આજે યુવાનોને પણ ખૂબ જરૂરી છે. અને એમની આ પ્રવૃત્તિને લીધે આપણે નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બળ્યા. સામે રામકૃષ્ણ પરમહંસે પણ સ્વામી વિવેકાનંદની પરીક્ષા કરી શિષ્ય તરીકે. એમણે સ્વામી વિવેકાનંદને બોલાવ્યા અને એમને કીધું કે નરેન્દ્ર, મેં ખૂબ તપસ્યા કરી અને દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ કરી છે, પણ હવે મારું શરીર મારાથી સંભાળી શકાતું નથી, તો આ શક્તિઓ હું તને આપું છું, પરંતુ મહાન કાર્યો કરજે, તારો શું વિચાર છે? પણ મેં કીધું એમ કે નરેન્દ્રનાથને તો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હતી. નરેન્દ્રનાથે સામો પ્રશ્ન પૂછ્યો, ગુરુજી, આ મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ દ્વારા મને ઈશ્વરની પ્રાપ્તિ થશે? રામકૃષ્ણ પરમહંસ એની કસોટી કરવા માંગતા હતા. રામકૃષ્ણ પરમહંસે કીધું કે ભાઈ ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ તો કાંઈ નહીં, પણ તું મહાન કાર્ય તો કરી શકીશ ને. સ્વામી વિવેકાનંદે કીધું, ઈશ્વર પ્રાપ્તિથી મને બીજું કંઈ જ ખપે નહીં, મારે આવી કોઈ મહાન સિદ્ધિઓની જરૂર નથી. આ સ્વામી વિવેકાનંદ, આ ઘટના ખૂબ જ સૂચક છે. સ્વામી વિવેકાનંદ ઈશ્વર પ્રાપ્તિ, વ્યક્તિગત મોક્ષ માટે ઈશ્વરની પ્રાપ્તિની કદાચ ભાવના રહેલી હોય આવું મારું માનવું છે. અને રામકૃષ્ણ પરમહંસ એને વ્યક્તિગત મોક્ષ અને ઈશ્વરની પ્રાપ્તિથી દૂર લઈ જઈ અને એક એવું મહાન કાર્ય કરાવવા માંગતા હતા કે જેની પ્રતીતિ આજે આપ સૌને અને મને અને તમને થઈ રહી છે. સ્વામી વિવેકાનંદજીના પિતાનું અકાળે અવસાન થયું. પિતા ખૂબ દીકતી કમાણી કરતા હતા, પણ એમના ઉદાર સ્વભાવને લીધે કશું બચાવી ન શક્યા. અને આ સમયમાં એમના પરિવાર ઉપર, જે સુખ સંપન્ન, સાધન સંપન્ન પરિવારમાં ઉછરેલા બાળકોને અચાનક આવી આર્થિક સંકળામણ આવી જાય અને જે પરિસ્થિતિ, જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તમામ પરિસ્થિતિ, તમામ મુશ્કેલીઓ વિવેકાનંદજીએ પોતે અનુભવી છે. આજે આપણે સૌ યુવાનો, આજના આપણા આ યુગમાં આપણે અનેક પીડાઓનો સામનો કરીએ છીએ. વારંવાર નિરાશા અનુભવીએ છીએ, વારંવાર હતાશા અનુભવીએ છીએ, ક્યારેય કોઈ માર્ગ જ ના દેખાય, આપણા માટેની કોઈ તક જ આપણે ન દેખાય. આ તમામ પરિસ્થિતિ, આ તમામ અવસ્થા સ્વામી વિવેકાનંદે એના યુવાન અવસ્થામાં, એના પિતાજીનું અવસાન થયું ત્યારે તમામ અવસ્થા અનુભવી પસાર થઈ. અને એક સામાન્ય સાધારણ વ્યક્તિ જે અનુભવે છે
એ જ એમણે અનુભવ્યું. એમના જ શબ્દોમાં સ્વામી વિવેકાનંદજીના પિતાનું અવસાન થતા એ કાલખંડ એવો હતો કે એ અનેક મોરચે પોતે યુદ્ધ લડી રહ્યા હતા. એક બાજુ પિતાના અવસાનથી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હતા, સગા સંબંધીઓ તક સાધુ નીકળ્યા, એમણે એમની સાથે દગો કર્યો, એમની આધ્યાત્મિક વૃત્તિ વધતી જતી હતી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ સાથે સ્વામીજીનું સામીપ્ય સાનિધ્ય વધતું જતું હતું, એમને સંન્યાસ તરફ જવું હતું. આ તમામ વસ્તુ આપણે કહીએ છીએ ને કે આપણે પણ ઘણી વખત અનેક પરિસ્થિતિઓમાં મુકાઈ જતા હોય છે, તેમાંથી આપણે રસ્તો નથી મળતો. સ્વામી વિવેકાનંદ એમના પિતાજીના અવસાન વખતે આ જ પરિસ્થિતિમાં મુકાઈ ગયા. અહીંયાથી આપણા માટે સંદેશ એ છે કે સ્વામી વિવેકાનંદજીના પિતાજીનું અવસાન થયું, સ્વામી વિવેકાનંદ ઉપર જે આર્થિક વિટંબણાઓ આવીને એમાંથી એમના પરિવારનું ગુજરાન ચલાવવાનું હતું, સ્વામી વિવેકાનંદજીને નોકરી કરવાની ફરજ પડી. સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં કે ઉનાળાના એ ધોમધકતા તડકામાં જૂતા વગર એક ઓફિસથી બીજી ઓફિસ નોકરી માટે એ ઘૂમતા રહ્યા, ફરતા રહ્યા. કોઈ પણ જગ્યાએથી નોકરીની તક મળી નહીં. હવે આવા સમયમાં ખૂબ નિરાશ થયા. અને જ્યારે આપણે પણ નિરાશ હોય ત્યારે આપણને પણ શોર્ટકટ્સ, ટૂંકા રસ્તાઓ ગમતા હોય છે. એ સમયે એમના મિત્રોએ એમને એવા ઘણા બધા શોર્ટકટ્સ બતાવ્યા, અનીતિના માર્ગો બતાવ્યા કે આવી રીતે પૈસા કમાવી શકાય. સ્વામી વિવેકાનંદની નિરાશા મંજૂર હતી, બરાબર છે, અનીતિ મંજૂર નહોતી. એક પ્રસંગ તો સ્વામી વિવેકાનંદની આ સમયમાં એવો બન્યો કે એક સાધન સંપન્ન પરિવારની એક સ્ત્રીએ સ્વામી વિવેકાનંદના શરીર સૌષ્ઠવથી આકર્ષાઈને વ્યભિચાર માટેની ઓફર કરી. વ્યભિચારની ઓફરની સામે એમની તમામ આર્થિક સંકળામણોમાંથી એને મદદ કરવાની ઓફર કરી. તમે વિચાર કરો કે એ કેવું વિરાટ અને મેઘાવી વ્યક્તિત્વ હશે કે એણે એ સમયમાં, એ નિરાશામાં, એ હતાશામાં, એ નિરાશા, હતાશા, નકારાત્મકતા મંજૂર હતી, કોઈ શોર્ટકટ્સ મંજૂર નહોતા, કોઈ વ્યભિચાર મંજૂર નહોતા. સામેથી એણે સંવેદના દાખવીને સ્ત્રીને એમ કીધું કે આ ઐહિક વાસનાઓ, આ મલિન વાસનાઓમાંથી તમારી જાતને મુક્ત કરો. મારું જીવન આવી ઐહિક વાસનાઓ અને મલિન વાસનાઓને ભોગવવા માટે નથી. આ એમની કટિબદ્ધતા હતી, એટલે એ સ્વામી વિવેકાનંદ બન્યા. તો મિત્રો, હું તમને એ જ કહેવા માંગુ છું આજના આ બૌદ્ધિક વર્ગમાં કે સ્વામી વિવેકાનંદ એ હતાશામાં, એ નિરાશામાં, જેવું સાધારણ અને સામાન્ય યુવાનો તરીકે આપણે અનુભવી છે, તમામ અવસ્થામાંથી પસાર થયા છતાં એમણે ઈશ્વર ઉપર શ્રદ્ધા હતી, અતૂટ શ્રદ્ધા હતી, દિવ્ય શક્તિ ઉપર અતૂટ શ્રદ્ધા હતી. અને એ અતૂટ શ્રદ્ધાના બળે એમણે મન બનાવી લીધું કે હવે સંન્યાસ તરફ જવું એટલે જવું જ. રામકૃષ્ણ પરમહંસનો એમને સંપર્ક કર્યો. રામકૃષ્ણ પરમહંસ એમને જોઈને, એ તો સિદ્ધ પુરુષ હતા, એ જોઈ એમનું મન કળી ગયા. એણે સ્વામી વિવેકાનંદજીને કીધું, હું જાણું છું તું શા માટે અહીંયા આવ્યો છું, મને ખબર છે કે તું સાંસારિક જીવન જીવી નહીં શક, પણ મારી ખાતર હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી થોભી જાઉં. રામકૃષ્ણ પરમહંસ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સ્વામી વિવેકાનંદે સંન્યાસ ગ્રહણ નહોતો કર્યો. રામકૃષ્ણ પરમહંસના માર્ગે સ્વામી વિવેકાનંદજી જે રીતે ચાલતા ગયા, એમના આદર્શોને એ સ્વીકારતા ગયા. કારણ કે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ પાસે કંઈક અલગ જ મહાન કાર્ય કરાવવા માંગતા હતા. જ્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસના અંતિમ દિવસોમાં એણે સ્વામી વિવેકાનંદજીને બોલાવી પોતાની દિવ્ય સિદ્ધિઓ જ્યારે એમને આપી અને દિવ્ય સિદ્ધિઓ દ્વારા એમને પ્રતીતિ કરાવી કે તારે મહાન કાર્યો કરવાના છે, તું જે મહાન કાર્યો પૂર્ણ કરીશ પછી તારે જતું રહેવાનું છે. અને રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ થયા પછી સ્વામી વિવેકાનંદજીને અહેસાસ થયો કે ગુરુજી મારી પાસે શું કરાવવા માંગતા હતા. રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રના પરિભ્રમણ માટે નીકળ્યા, તીર્થાટન માટે નીકળ્યા. અને જ્યારે રાષ્ટ્રના પરિભ્રમણ માટે નીકળ્યા, તીર્થાટન માટે નીકળ્યા, ત્યારે ભારત માતાનો તત્કાલીન સમયના સમાજનો વાસ્તવિક ચહેરો એની સામે આવ્યો. દેશની કારુણ ગરીબી, બેકારી, દયનીય અવસ્થાથી એનું હૃદય દ્રવી ઉઠ્યું. અને એમને ખબર પડી કે મારા ગુરુજી મારી પાસે આ કામ કરવા માંગતા હતા. મારો વ્યક્તિગત મોક્ષ, મારો વ્યક્તિગત સ્વાર્થ, મારી વ્યક્તિગત ઈશ્વર પ્રાપ્તિનું કોઈ જ મૂલ્ય નથી જ્યાં સુધી મારા સમાજના બાંધવો, મારા સમાજના ભાઈઓ આ કારુણ દારિદ્ર્યમાંથી મુક્તિ ન પામે ત્યાં સુધી. અને પછી એમણે કાર્ય પૂરજોશથી આરંભ્યું. એમના પ્રથમ શિષ્ય સ્વામી સદાનંદ સાથે એમણે એ સમયે એકરાર કર્યો કે ગુરુજીએ મારા મસ્તિષ્ક ઉપર મહાન કાર્યની જવાબદારી આપી છે અને એ મહાન કાર્ય એટલે આ કાર્ય મારા
સમાજના ભાઈઓ, મારે સમાજના બાંધવો જે પીડામાં છે, જે દયનીય અવસ્થામાં છે, એમાંથી એની મુક્તિ માટે મારે કામ કરવાનું છે, પણ મારી પાસે શક્તિ નથી, હું નિરાશા અનુભવું છું. આ મહાન કાર્ય કરવા માટે પણ એ એક સમય નિરાશા અનુભવ્યા અને એ તીર્થાટન કરતા 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 કન્યાકુમારી, જે આજે વિવેકાનંદ શિલા છે, બરાબર છે, એ સંગમ, અરબી સમુદ્ર, બંગાળનો સાગર અને હિન્દ મહાસાગરના સમુદ્ર, એને ધ્યાન લગાવ્યું અને ધ્યાન ઈશ્વર પ્રાપ્તિ માટે નહીં, એના એ ધ્યાનમાં સમગ્ર ભારતનું ચિત્ર ઉપસ્યું, વાસ્તવિક ચિત્ર ઉપસ્યું. સ્વામી વિવેકાનંદજી પોતે અનુભવ્યું કે ભારત એટલે બંગાળની, ભારત એટલે મહારાષ્ટ્રની, ભારત એટલે પંજાબની, ભારત એટલે એમની સંસ્કૃતિ, ભારત એટલે એટલું લોકજીવન, અને મારા દેશની આ દારિદ્રતા માટે કોઈ કારણ હોય તો ભારતવાસીઓના હૃદયમાં રહી દુર્બળતા, આળસ, આત્મીયતાનો અભાવ, નાત જાત, સંકુચિતતા, કૂપમંડક વૃત્તિ, કાલબાહ્ય કુરિવાજો, એનું ખૂબ અધ્યયન કર્યું. ત્યાં જ એને દ્રઢ સંકલ્પ કર્યો, સાગર ખેડી અમેરિકામાં જઈ મારા કરોડો દરિદ્ર નારાયણ ભારતીયો માટે હું સહાય લાવીશ. અને એમનું આ શુભ સંકલ્પ એ આખી જે વિશ્વ વિખ્યાત ઘટના બની. અમેરિકાના શિકાગોના આર્ટ ઇન્સ્ટિટ્યૂટના હોલ ઓફ કોલમ્બસમાં એમણે જે ભાષણ આપ્યું એનાથી હું અને તમે સૌ કોઈ પરિચિત છીએ. ભાષણના જે અંશો હતા, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર, એ આપણે સૌ જાણીએ છીએ. પણ એ ભાષણમાં એણે જે કીધું છે, એ ભાષણમાં એણે એવું કીધું છે ત્યાં સમગ્ર વિશ્વને કે હું સૌથી વધુ પ્રાચીન સંન્યાસી વર્ગ તરફથી સર્વ ધર્મોની જનની એવા ભારતમાંથી આવું છું અને મારું હાર્દિક સ્વાગત જે કર્યું છે બદલ હું આપનો આભાર માનું છું. એવી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં પણ એણે એના ધર્મની મહત્તા, સંસ્કૃતિની મહત્તા બતાવી. એમણે તો ત્યાં સુધી કર્યું કે મારા રાષ્ટ્રે જે લોકો હિંસા, ક્રૂરતા, જુલમોનો ભોગ બનેલા છે એવા યહૂદી ભાઈઓ અને પારસી ભાઈઓને પણ મારા રાષ્ટ્રે આશ્રય આપ્યો છે. હું એ રાષ્ટ્રનો પ્રતિનિધિ છું. એણે ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક ફલક સમક્ષ એ રીતે રજૂ કરી કે ભારતીય સંસ્કૃતિ એટલે સહિષ્ણુતાની સંસ્કૃતિ, સહઅસ્તિત્વની સંસ્કૃતિ, વિશ્વ બંધુત્વની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિએ તો સર્વ ધર્મને સંભાવની દ્રષ્ટિએથી જોયા છે. એણે શિવ મહિમાના સ્ત્રોત અને ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરતા એવું કીધું કે ઈશ્વર એક જ છે, તમે જે માર્ગેથી જાઓ એ બધા માર્ગ ઈશ્વરમાં જ મળે છે. એણે બહુ સિમ્બોલિક કીધું કે ભાઈ નદીઓનું મૂળ જે છે એનું ઓરિજિન ભિન્ન ભિન્ન હોય છે કે અંતે તો એ સાગરમાં મળે છે. એમ બધા ધર્મો, બધા પંથો, બધા વાતોની સ્વીકાર્યતા સાથે એમણે સહિષ્ણુતા ઉપર વધારે જોર આપ્યું કે આ સહિષ્ણુતાના અભાવે જ ધર્મ જનુનતા, ધર્માંધતા ફેલી છે અને એના લીધે માનવ જાતિ રક્ત રંજિત થઈ છે. સ્વામી વિવેકાનંદના પ્રભાવી વ્યક્તિત્વથી અને એમના આ અલૌકિક અમૃતધારા ગંગાની જે મેં હોલ ઓફ કોલમ્બસમાં વૈયાને એક એક વ્યક્તિને અભિભૂત કર્યા, સમગ્ર વિશ્વને એને અભિભૂત કર્યું. હવે આ પરિચય, આ એમના મહત્વપૂર્ણ પ્રસંગો, આમાંથી આજનો જે વિષય મારે આપની સમક્ષ રજૂ કરવાનો છે એમાં મારો પ્રશ્ન એટલો જ છે કે ભાઈ સ્વામી વિવેકાનંદના આ બધા જ પ્રસંગોથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, પણ સ્વામી વિવેકાનંદના જીવનમાંથી આપણે શું લેવાનું છે? આજે એમની જન્મ જયંતિ છે, ઉજવણીના ભાગે ફક્ત ઉજવણી કરી કે વ્યાખ્યાન આપી કે બૌદ્ધિકતા પ્રસ્થાપિત કરી કે વાહવા કરીને જવાનો કોઈ વિષય નથી. ખરેખર એમાંથી આપણે આજે દ્રઢ સંકલ્પ લેવાનો છે. આપણે અનુભવ, હું તો ખરેખર મારી જાતને આજે એ બાબતે ધન્ય અનુભવ છે કે ભાઈ મારે દ્રઢ સંકલ્પ લેવાનો છે. આ વેબિનાર દ્વારા હું જે શબ્દો ઉપર બોલું છું, હું જે કરવા માંગુ છું એનો દ્રઢ સંકલ્પ મારે લેવાનો છે. સ્વામી વિવેકાનંદના હવે આ સમગ્ર જે આખું મેં જે વૃત્તાંત કીધું એનું એનાલિસિસ કર્યું. સ્વામી વિવેકાનંદ શું કહેવા માંગતા હતા? સ્વામી વિવેકાનંદ બહુ પ્રેરક ઉદ્ગારો છે. આપણે જે પ્રશ્નો, ગુડ પ્રશ્નો છે, જે પ્રશ્નો આપને મૂંઝવે છે, એ બધા પ્રશ્નોનો જવાબ સ્વામી વિવેકાનંદે ખૂબ સરળ અને સચોટતાથી આપ્યો છે. અને આ યુવાનોએ તો આ સરળ પ્રશ્નોનો, આ જે ગુડ પ્રશ્નોનો જે સરળ જવાબ આપ્યો છે એને તો ખૂબ ખરેખર અનુભૂતિ કરવાની છે. આપણે આ બધા ગુડ પ્રશ્નો છે. ઈશ્વર શું છે? ધર્મ શું છે? કેળવણી શું છે? નીતિ શું છે? ભારત શું છે? આ બધા પ્રશ્નો આપણે સતત મૂંઝવે છે. આ બધા ગુડ પ્રશ્નો છે. સ્વામી વિવેકાનંદના જવાબ સાંભળો અને યુવાનોએ તો ખાસ સાંભળવાના છે. ઈશ્વર શું છે? સ્વામી વિવેકાનંદનો જવાબ, જે સર્વસ્વ છે, જે સર્વત્ર છે,
જે સર્વજ્ઞ છે એ ઈશ્વર છે. હું અને તમે ઈશ્વર છે. આપણે ઈશ્વરના દિવ્ય સંતાનો છીએ. એ દિવ્યતા સુસુપ્તપણે આપણી અંદર રહેલી છે. દિવ્યતાને પ્રગટાવો એટલે ઈશ્વરની પ્રાપ્તિ. ધર્મ શું છે? સ્વામી વિવેકાનંદનો જવાબ, ધર્મ કોઈ સિદ્ધાંતો નથી, કોઈ બૌદ્ધિક મતાંતરો નથી. ધર્મ એટલે પરમ તત્વને જીવવું, એમાં તદરૂપ થવું. ધર્મ એટલે અનુભૂતિ છે. ઈશ્વર અને ધર્મ બંને કનેક્ટેડ છે. ઈશ્વરની પ્રાપ્તિ માટે ધર્મનું આચરણ જરૂરી છે. ઈશ્વરની પ્રાપ્તિ એટલે તમારા અંદર રહેલી દિવ્યતાને જગાડવી, તમારી અંદર રહેલી ઓજસ્વીતાને જગાડવી, અને એ ધર્મ એનું એક સાધન છે. સ્વામી વિવેકાનંદે કીધું નીતિ એટલે શું? આપણે નીતિ ઉપર તો ઘણા બધા લેક્ચરો થાય, ઘણા બધા રિસર્ચ થાય, ઘણા બધા વ્યાખ્યાનો થાય, ઘણા બધા બૌદ્ધિક તો ખૂબ કોમ્પ્લેક્સ વેમાં એમને સમજાવતા હોય ને આપણે અંતે કંઈ સમજી ન શકીએ. સ્વામી વિવેકાનંદનો એક જ જવાબ, સ્વાર્થ એટલે અનીતિ, સ્વાર્થનો ત્યાગ એટલે નીતિ. સ્વામી વિવેકાનંદનો કેળવણી સંદર્ભે વિચાર. કેળવણી એટલે શું? આજે આપણે ડિગ્રીનું અભિમાન હોય, પાવરનું અભિમાન હોય, પ્રેસ્ટીજનું અભિમાન હોય, સ્ટેટસનું અભિમાન હોય. સ્વામી વિવેકાનંદે કીધું કે કેળવણી એટલે માહિતીનો કોઈ ભંડાર નહીં જે તમારા મસ્તિષ્કમાં રહે અને એનો બધો એક્યુમ્યુલેટ થાય અને પછી જે ગરબડ મચાવે, કેળવણી નહીં. કેળવણી એટલે અંદર રહેલા મનુષ્ય તત્વને જગાડે, મનુષ્યને સાચો મનુષ્ય બનાવે, એ જ કેળવણી. સ્વામી વિવેકાનંદનો જે અંતિમ પ્રશ્ન જે હું આપની સમક્ષ રજૂ કર્યો એ કીધું ભારત શું છે? મેં જેમ મારી પ્રસ્તાવનામાં કીધું, ભારત એક શાશ્વત ચેતના છે. સ્વામી વિવેકાનંદ ભારત માટે જે વિચારો રજૂ કરે છે, ભારત માટે જે કામ કરે છે, જે કામ એમણે કર્યું, એમાંથી મને તો એ જ પ્રતીત થાય છે કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ભારત એટલે ધર્મ, ભારત એટલે શાશ્વત ચેતના, ભારત એટલે આધ્યાત્મિકતા. મિત્રો, આ બધા તો પ્રશ્નો છે જ. આ બધા પ્રશ્નોનો એટલો સરળ અને સહજ જવાબ આપ્યો, પણ આજના બૌદ્ધિક વર્ગમાં આપણે શું લઈને જવાનું છે? આપણે સૌએ ખુલ્લા મને એકરાર કરવાનું છે કે ભારતને આપણે માતા કહીએ છીએ. આપણે ભારત માતાના પુત્રવત સમાજ તરીકે વિચારીએ તો આજે અનેક સમસ્યાઓ જે છે, જ્ઞાતિવાદ, જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, પ્રદેશવાદ, મારા રીત રિવાજો જ શ્રેષ્ઠ એવી સંકુચિતતા, એવા પૂર્વાગ્રહો, હું જ શ્રેષ્ઠ, આ બધી આપણી મા સામે રહેલી સમસ્યાઓ છે. એક પુત્રવત સમાજ તરીકે આપણે આપણી માની સુરક્ષા, એમની સેવાથી વિશેષ બીજું શું હોઈ શકે? તો આજે આપણા રાષ્ટ્ર સામે, આપણા સમાજ સામેની કોઈ ચેલેન્જીસ હોય તો એ આ. અને વિશ્વના ઘણા બધા પ્રવાહો, વિશ્વના ઘણા બધા પરિબળો આપને સતત ભ્રમિત કરે છે. સાક્ષાત્કાર જે સ્વામી વિવેકાનંદનો ગુણ હતો, એ ગુણ આપણે અહીંયા પણ યુવાન તરીકે એમને અમલમાં મૂકવાનું છે કે આજે દિન પ્રતિદિન સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આપણી આસપાસ તમે જુઓ, આપણે ભ્રમિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, ભાઈથી ભાઈને વિખોટો કરવાના પ્રયત્ન કરવામાં આવે છે, જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રદેશવાદને વધારે પ્રબળ બનાવવાની વાતો થઈ રહી છે. ત્યારે સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં એક ભારત માતાના સંતાન તરીકે આપણે વિચાર કરવાનો છે, એકરાર કરવાનો છે કે આવું આપણે બધું અનુભવીએ છીએ, આવી આપણા આચરણમાં છે આ બધી વસ્તુ. આપણે આમાંથી મુક્ત થઈએ એ જ ઈશ્વર ભક્તિ, એ જ રાષ્ટ્ર ભક્તિ. વિચાર કરવાની જરૂર છે કે નાત જાતના ભેદભાવ, જાતિવાદ, જ્ઞાતિવાદ, આ પૂર્વાગ્રહો, આ સંકુચિતતા અંતે આપને આપે છે શું? દુઃખ, દરિદ્રતા, દયનીયતાથી વિશેષ કંઈ જ નહીં. અને આ બધા વાદ, આ બધા ભેદો આપણી શક્તિ, આપણો સમય બગાડે છે. રાષ્ટ્રની સેવા કેવી રીતે કરી શકીએ? આજના બૌદ્ધિકમાં આ જ છે. સ્વામી વિવેકાનંદને અનુભવવાના છે. સ્વામી વિવેકાનંદને અનુભવવાના છે તો સ્વામી વિવેકાનંદનો આ સંદેશ આપણે લઈને જવાના છે. આજથી આ દ્રઢ સંકલ્પબદ્ધ થવાનું છે કે હું મારા આચરણમાં કોઈ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર હું ક્યારેય જ્ઞાતિવાદ નહીં કરું, ક્યારેય જાતિવાદ નહીં કરું. આ જ સૌથી મોટી રાષ્ટ્ર સેવા. આજના સમયમાં તમારા ભારતીય સમાજ તરીકે સનાતન સંસ્કૃતિના વાહકો હોવાની આપણી આ પ્રથમ ફરજ છે. હું જ્ઞાતિવાદ નહીં કરું,
હું જાતિવાદ નહીં કરું, હું ભાષાવાદ નહીં કરું, હું પ્રદેશવાદ નહીં કરું. રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે આપણું સામૂહિક જીવન સર્વવ્યાપી, સર્વસ્પર્શી હોવું જોઈએ. આમના માટે કોઈ બૌદ્ધિકતાની જરૂર નથી, કોઈ સાધન સંપન્નતાની જરૂર નથી. આપણા આચરણની અંદર આ વસ્તુ આવી જોઈએ. એ જ સ્વામી વિવેકાનંદને આજના પાવન દિવસે એણે જે યુગ કાર્ય કર્યું છે એના માટેની શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ હોઈ શકે. આનાથી વિશેષ કઈ જ સ્વામી વિવેકાનંદ આપણી પાસેથી દીધા નથી. આ કૂપમંડુકતામાંથી બહાર આવીએ, આ દૈત્ય દાનવોમાંથી આપણે બહાર આવીએ, એક સમરસ, શક્તિશાળી અને સંગઠિત ભારતીય સમાજની રચના એ જ સ્વામી વિવેકાનંદનું ધ્યેય હતું. સ્વામી વિવેકાનંદના આ ધ્યેયમાંથી આપણે પ્રેરણા લઈ અને આ કામ કરવાના છે. નો કાસ્ટિઝમ ઇન અવર કન્ડક્ટ ક્રિએટ એ કેન્ડિડ કેરેક્ટર. જ્યારે તમારા આચરણમાં કોઈ પણ પ્રકારના આવા જ્ઞાતિવાદ, જાતિવાદ, આવા પૂર્વાગ્રહો ના હોય, આવી કૂપમંડકતા ના હોય, આવી સંકુચિતતા ન હોય, ત્યારે એક જબરદસ્ત ચારિત્રનું નિર્માણ કરે છે. એન્ડ કેન્ડિડ કેરેક્ટર ઇઝ ધ રિયલ વેલ્થ. આ જ સાચી સંપત્તિ છે. એન્ડ ઇફ યુ લૂઝ યોર કેરેક્ટર, યુ લૂઝ એવરીથિંગ. જ્યારે આપણે આપણું ચરિત્ર ગુમાવીએ છીએ, બરાબર છે, ત્યારે આપણે બધું જ ગુમાવીએ છીએ. સ્વામી વિવેકાનંદ એટલે આદર્શ ચારિત્ર્ય. એ ચારિત્ર્યમાંથી આપણે પ્રેરણા લઈ અને આપણે આ કામ કરવાનું છે. છેલ્લે આ બૌદ્ધિક વર્ગનું સમાપન કરું છું ત્યારે હું જે સ્વામી વિવેકાનંદને અનુભવું છું અને જે સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંતના આ પ્લેટફોર્મ ઉપરથી હું જે વાત કરી રહ્યો છું, એ સામાજિક સમરસતા મંચ સ્વામી વિવેકાનંદના આ કાર્યને જ સિદ્ધ કરવા માટે અવિરતપણે દિન રાત કામ કરે છે. સામાજિક સદભાવના જગાડવા માટે દિન રાત કામ કરે છે. અને આ જ સામાજિક સમરસતાના પ્રબળ ભાવે એક સાંસારિકને, નરેન્દ્રનાથ દત્ત નામના એક સાંસારિકને આ જ સામાજિક સમરસતાના પ્રભાવે એને સ્વામી વિવેકાનંદ બનાવ્યા. સામાજિક સમરસતાના ભાવે જ એક નરેન્દ્રનાથ દત્તને સ્વથી સર્વ તરફ લઈ ગયા. સામાજિક સમરસતાના ભાવે જ એક સાંસારિક નરેન્દ્રનાથને સ્વાર્થથી સર્વાર્થ તરફ લઈ ગયા. સામાજિક સમરસતાના ભાવે જ એક નરેન્દ્રનાથ દત્તને મહત્વકાંક્ષાઓથી પર થઈને મહાન આકાંક્ષાઓ તરફ લઈ ગયા. સામાજિક સમરસતાના ભાવે જ એક નરેન્દ્રનાથ દત્તને એમની મહેચ્છાઓથી ઉપર ઉઠાવીને એને મહાન ઈચ્છાઓ તરફ લઈ ગયા. આજના આ બૌદ્ધિક વર્ગમાં મેં આપની સમક્ષ જે વિચારો રજૂ કર્યા છે મારા અનુભૂતિના છે. હું જે અનુભવું છું એ મેં આપની સમક્ષ રજૂ કર્યા છે. મેં અગાઉ કહ્યું મારો આ પ્રથમ અવસર છે, પ્રથમ અનુભવ છે. તો સમગ્ર બૌદ્ધિક વર્ગમાં કોઈ અજુગતું હોય કે કોઈ અતિશક્તિ હોય તો એ સમા યાચના સાથે નમન અને વંદન કરું છું.